ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ફરીવાર સાંજના સમયમાં તેઓનું પવિત્ર નામ લેવાના માટે, તેમનું ભજન કરવા માટે તમને અને મને તક મળી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ આપણા ઈશ્વર એ વિશ્વાસુ ઈશ્વર છે. આપણા પ્રભુ દયાળુ પ્રભુ છે. આપણા પ્રભુ કૃપાળુ પ્રભુ છે. આપણા ઈશ્વર પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. હાલેલુયા. જે કદી છોડી દેતા નથી, જે કદી મૂકી દેતા નથી, જે કદી તજી દેતા નથી, અને જે કદી કાઢી મૂકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુના બાળકો તરીકે તેમની સમક્ષ અત્યારે નમ્યા છે, ત્યારે હિંમત રાખીએ કે આપણા પ્રભુ આપણી સાથે છે, આપણને મદદ કરનાર છે. હાલેલુયા. અને જાણે શિષ્યોને જેમ તેમણે કહ્યું કે બીહો નહીં. હાલેલુયા. ચોક્કસ થોડો પ્રસંગ જુદો છે, પણ પ્રભુ કહે છે હિંમત રાખો, એ તો હું છું કે છે નહીં. પ્રભુ ચોથા પોરે પાણી પર ચાલતા ચાલતા આવતા હોય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને શિષ્યો હોળીમાં બી જાય છે, અને પિત્તર તો ત્યાં સુધી કહી દે છે નહીં કે પ્રભુ તમે હોવ તો મને આજ્ઞા કરો કે હું પણ ચાલીને આવું. પણ પવન દેખીને, પાણી દેખીને, તોફાન મોજા જોઈને એ બી જાય છે, અને પ્રભુને બૂમ પાડે છે નહીં, ઓ પ્રભુ મને બચાવો. અને પ્રભુ એમનો લાગલો હાથ પકડીને તેને બચાવી લે છે. હાલેલુયા. આજે પણ એ જ હાથ તમારા અને મારા ઉપર છે. હાલેલુયા. આજે સાંજે પણ આપણને બચાવનાર એ હાથ છે. હાલેલુયા. આપણા વચનમાં કે વાંચ્યું આપણે કે તેમનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને એ હાથ જેમ પિત્તરને માટે લાંબો થયો અને પિત્તરને પકડી લીધો, ડૂબવા ના દીધો, અને એમ પ્રભુ અત્યારે પણ તમને અને મને પકડી લેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, બીએ નહીં, અને પ્રભુ છે એ વિશ્વાસ કરીએ. હાલેલુયા. ચોક્કસ જેમ શિષ્યો બી ગયા હતા, ગાભરા થઈ ગયા હતા, બીકના મારે બૂમ પાડી ઉઠ્યા, એમ આપણે પણ આપણી પરિસ્થિતિઓમાં ગાભરા થઈ ગયા હોય, બી ગયા હોય, અને આપણને કંઈ પણ સૂઝતું ના હોય, તો આપણા ઈશ્વરની તરફ દ્રષ્ટિ કરીએ. હાલેલુયા. જો તેમનો હાથ આપણી તરફ આગળ વધી રહ્યો છે, એ આપણને કહી રહ્યા છે હિંમત રાખો. હાલેલુયા. અને બીએ નહીં, ગભરાય નહીં. હી ઇઝ ધેર. પ્રભુ ત્યાં છે. ક્યાં? આપણી મુશ્કેલીઓમાં પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. આપણને મદદ કરવાના માટે, આપણને સહાય કરવાના માટે તેઓ ત્યાં છે. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીશું તો જેમ મરનારની બેન લાજરસની બહેનને કહેવામાં આવ્યું નહીં કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ સાંજે પણ તમે અને હું આપણા વિશ્વાસ પ્રમાણે આપણા પ્રભુ પાસેથી પ્રતિફળ મેળવવાના છે. આપણે તેમનો મહિમા જોવાના છે. હાલેલુયા. અને આપણા વિશ્વાસ પ્રમાણે બનેલું આપણે જોવાના છે, અને આપણો વિશ્વાસ તેમનામાં વધી જનાર છે, વધારે મજબૂત થનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કંઈક ને કંઈક રસ્તો ખુલ્લો કરે છે વાલા મિત્રો. કોઈક ને કોઈક રસ્તો પ્રભુ ખુલ્લો કરે છે. મેં આ સાક્ષી ઘણી વાર આપી છે, પણ ખરેખર વાલા મિત્રો, એ સમયમાં હું અત્યારે એવું નથી બનતું, ક્ષમા ચાહું છું આવું બોલવાને માટે, પણ જે ફેક્ટ છે હું તમને કહું છું.
પણ એક સમયમાં એવો હતો, 2016ની વાત છે, કે જ્યારે મારા ક્લાસીસ 2016-17ની વાત છે, જ્યારે મારા ક્લાસીસ બંધ થઈ ગયા. આ જ સમય હતો જ્યારે બાળકોને રજાઓનું, તેમના ફેસ્ટિવલનું વેકેશન મળવાનું હતું, અને ત્યાર પછી પણ તેમની પરીક્ષાઓ હતી, અને એમ લગભગ મને 2-2.5 મહિના સુધી મને ક્લાસીસ મળવાના ન હતા. અને હું એ સમયમાં ખરેખર મારા પ્રશ્નોમાંથી કે મારી આવક કે મારું પોષણ કેમનું થશે એ વિશે હું વિચારતો હતો. અને એ સમયમાં હું પાર્ટ ટાઈમ જોબ એટલે પ્રવાસી શિક્ષક હતો. હું પ્રવાસી શિક્ષક તરીકે હું કામ, વિઝિટિંગ ફેકલ્ટી અંગ્રેજીમાં શબ્દો કહે છે અને ગુજરાતીમાં પ્રવાસી શિક્ષક કહે છે. અને હું એ પ્રમાણે હોટેલ મેનેજના ક્લાસીસ લેતો હતો અને ભણાવતો હતો. અને મારા ક્લાસીસની અમુક આવક આવતી હતી, જેમાં હું રોજે રોજનું નાનું મોટું જે કંઈ ખર્ચ મારા સમક્ષ હોય એને પહોંચી વળી શકું. પૂરું તો નહોતું થતું, પણ અમુક બાબતો સુધી હું રોજિંદા ખર્ચા સુધી હું એના દ્વારા સહાય પ્રાપ્ત કરતો હતો. અને ખરેખર મારું મન પ્રભુને હાક મારતું હતું કે પ્રભુ હવે શું થશે. અને અચાનક એક જુવાન દીકરીનો ફોન આવ્યો, જેમના માટે ભૂતકાળમાં પ્રાર્થનાઓ કરી હતી, અને પછી તેઓ વિદેશમાં સ્થાયી થઈ ગયા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. અને પછી અચાનક એમણે મને ફોન જોડ્યો અને મને કહ્યું કે મને 2-3 દિવસથી તમે દેખાવ છો, અને મને જાણે એવું મારા મન કહી રહ્યું છે કે તમે મુશ્કેલીમાં છો અને મારે તમને નાણાં મોકલવા છે, તમે મને તમારું બેંક એકાઉન્ટ મોકલી આપો. મેં એને દીકરીને પૂછ્યું કે બેટા, તમને કોઈએ કહ્યું, મારા ત્યાંથી કોઈ મેસેજ હતો અથવા તમને બીજા કોઈ દ્વારા જાણ થઈ? તો કે ના, પણ હું જ્યારે પણ આંખો બંધ કરું ત્યારે મને એવું લાગતું હતું, તમારો ચહેરો મારી સામે આવતો હતો અને તમને મદદની જરૂર છે. આપણા ઈશ્વર એવા મહાન ઈશ્વર છે કે જે પ્રાર્થનાઓ હું પ્રભુને વિનંતી કરતો હતો કે પ્રભુ તમે સહાય અને મદદ મોકલો, તમે સહાય કરો પ્રભુ. અને સાચે જ વાલા મિત્રો, મેં એને કહ્યું હતું કે 2-3 મહિના સુધી આગળ મને જોબ હવે છે નહીં, એટલે થોડો વિચારમાં હું છું. અને જે રકમ આવી એ મારી પાસે એ મહિનાઓ આરામથી પસાર કરી શકાય એટલી રકમ મારી પાસે આવી હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ જાણે છે કયા સમયે તમને અને મને કયા પ્રકારની જરૂરિયાત છે. પિત્તરને એ કરુણારાઓ કહે છે કે તું અને તારા સ્વામી, તારા ગુરુ મંદિરનો કર નથી આપતા. જરૂરિયાત હતી અને જે પ્રમાણે કરવાનું હતું, જેમ પ્રભુ કહે છે કાયસરનું છે કાયસરને આલો, જે ઈશ્વરનું છે ઈશ્વરને આપો. અને અહીંયા જે બાબતો કરવાની હતી, હજુ પિત્તર ઘરમાં પણ આવ્યો અને કંઈ બોલે એ પહેલાં તો પ્રભુએ કહ્યું જઈને ગળ નાખ. એક માછીમારને કહે છે, જાળ નહીં પણ કહે છે ગળ નાખ, અને જે માછલી આવે એનું મુખ ખોલજે, એમાં જે નાણું આવે એ નાણાંમાંથી તારે અને મારે માટે કર ભરી દે. કેટલી ગજબની બાબત છે વાલા મિત્રો, કે જે જરૂરિયાત હતી એ પણ સંપૂર્ણ પરિપૂર્ણ થઈ ગઈ. અને તમારા માટે પણ એ જ ઈશ્વર છે અત્યારે, અને મારા માટે પણ એ જ ઈશ્વર છે. હાલેલુયા. તમે પણ ભૂતકાળમાં પ્રભુના આવા મોટા મોટા કામો તમે જોયા છે અને મેં પણ જોયા છે. તો આપણે હિંમત રાખીએ, હાલેલુયા, અને નિરાશ ન થઈએ. પ્રભુ છે, અને જેમ પાછલા સમયમાં તેમણે તમને અને મને મદદ કરી છે, એમ આજે પણ તેઓ તમને ને મને આ સમયમાં પણ તમને ને મને પ્રભુ મદદ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને સ્તુતિ કરતા કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમે અમારી સંભાળ રાખી છે, અમારી કાળજી રાખી છે, તમે અમને તંદુરસ્ત રાખ્યા છે. એથી વિશેષ પ્રભુ, તમારા બાળકો તરીકે હજી પણ ઓળખાવાને તમે એમને બહુમાન આપ્યું છે. તેને માટે અમે તમારો આભાર માને છે. અને પ્રભુ, હજી પણ અમે તમારામાં બનેલા છે અને અમે કોઈ ખરાબ માર્ગ પર ભટકી ગયા નથી, તમારી પાસે ચાલી શક્યા છે. એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ. આગળ પણ અમારી સંભાળ લેજો કે પ્રભુ અમે કોઈ એવું કામ ના કરીએ જેના લીધે અમે તમારી દ્રષ્ટિમાંથી દૂર થઈ જઈએ. હા પ્રભુ, અમારા મુખની ચોકી રાખજો પ્રભુ, અને પ્રભુ મારા વિચારોનો કંટ્રોલ તમે લેજો પ્રભુ. અને પ્રભુ, જેમ જે પ્રમાણે હમણાં અત્યારે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તેવી જ રીતના તમે મને સહાય અને મદદ કરો પ્રભુ. હે પ્રભુ બાપ, હે દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સોરી માફ કરજો, ખાંસી આવી ગઈ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી સમક્ષ અમે નમ્યા છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે પ્રભુ આજે અમે આમીન બોલીએ ત્યારે પ્રભુ આજે અમારા જીવનમાં અમારી સર્વ બાબતો, અમારી સર્વ જરૂરિયાતો અમે પૂરી થયેલી જોઈ શકીએ, તેના રસ્તા ખુલ્લા થયેલા હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે જેઓ તમને રોજ મળવા આવે છે પ્રભુ, હા પ્રભુ, જેઓ તમને રોજ મળવા આવે છે પ્રભુ, તેમના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તેઓની જે કંઈ જરૂરિયાત છે પ્રભુ, તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. સાથે પ્રભુ, જેમ અમે તમારું નામ જાણીએ છીએ અને જેમ અમે સીધા તમારી પાસે આવીએ છીએ, એમ પ્રભુ ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે, પોતાના પ્રશ્નોમાં, દુઃખોમાં, હતાશામાં, નિરાશામાં તમારી પાસે આવે, તમારું ભજન કરે, તમારી સ્તુતિ કરે અને એમને તમારી ઓળખાણ મળે. તમે દેવના દીકરા છો, તમે પાપોની માફી આપો છો, તમે તારણ આપો છો. એ બાબતોની એમને ખબર મળે, જાળ મળે ને તેમનો આત્મા નાશમાં ન જાય એવું તમે થવા દો પ્રભુ. એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર થયા છે, ગેરમાર્ગે દોરાઈ ગયા છે. હા પ્રભુ, ગેરમાર્ગે દોરાઈ ગયા છે, દારૂમાં, જુગારમાં, જાત જાતના વ્યસનોમાં, ખરાબ સંબંધોમાં, કુટીઓમાં, પર પુરુષો પર સ્ત્રીઓના સંગમાં છે, જગતના ધન દોલતની લાલચમાં છે, ખોટી લત છે, જીત છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તેમને પાછા લાવો, પસ્તાવો ખાય પ્રભુ તેમને પોતાના કામો પ્રત્યે, અને પ્રભુ તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે શરીરોમાં રોગ અને મનવાળ ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યો છે, જીવલેણ રોગ છે પ્રભુ, તમે એમને સાજા કરો. મારા પપ્પાને પણ પ્રભુ તમે કેન્સરમાંથી સાજા કરો. ભાઈ બેન્જામિનને તમે સંપૂર્ણ તંદુરસ્ત કરો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, જગતના કે સંસારના, બાળકોના, પતિ પત્નીના, મિલકતના, જમીનના, મકાનના પ્રભુ, એ સર્વ લડાઈ ઝઘડા દૂર કરજો. FIR, કોર્ટ કેસ અને ખોટા તુમ્મતોને ખાલી જ કરજો પ્રભુ. અને પતિ પત્નીના ડિવોર્સના લડાઈ ઝઘડા દૂર થાય, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળકજનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષાઓ દેશ અને વિદેશમાં જેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ
તેમને મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ, નાણાંનો આશીર્વાદ, અને પ્રભુ મકાન ખરીદી શકે અને વેચી શકે એવા આશીર્વાદથી પ્રભુ તમે એમને ભરપૂર કરજો. વાહન લઈ શકે પ્રભુ પિતા એવો પણ તમે એમને આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરજો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો. શુક્રવાર, બુધવારની સંગતોને આશીર્વાદિત કરજો પ્રભુ. મારી અને મારી ટીમની અને મિનિસ્ટ્રીની જે અગત્યતાઓ છે પ્રભુ એને પણ પ્રભુ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ તમારા લોકો છે, તમારી સેવા કરે છે, એ સર્વ વિશ્વાસના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. રાત્રિમાં રક્ષણ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો. અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરો તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.